નમસ્કાર, જય હિન્દ બધાને। આજે હું એક ભારત પાકિસ્તાનનો 1971ના એવા યુદ્ધ વિશે તમને બધાને વાત કરવા જઈ રહ્યો છું કે જેને સાંભળી અને તમને થોડોક ગર્વ થશે। કારણ કે વિચાર કરો, ભલે આપણે એટલું બધું સાંભળ્યું ન હોય, એટલું બધું આના વિશે જાણ્યું ન હોય, પણ આ રેડ દરમિયાન એટલે કે હુમલા દરમિયાન આપણી જે ભારતની 10 પેરા એસએફ એટલે તમને સાંભળ્યું છે ઘણીવાર કે પેરા કમાન્ડો, તો ભારતના જે પેરા કમાન્ડોની એક એવી યુનિટ છે આ 10 પેરા એસએફ એટલે કે વધુ પૂરતી છે એ આપણે રણ વિસ્તાર ડેઝર્ટમાં લડવા માટે ખૂબ જ એને તાલીમ મળેલી હોય છે। તો આ જે 10 પેરા એસએફ છે એ પાકિસ્તાનની અંદર 80 કિલોમીટર અંદર ઘૂસે। હવે એનું કાર્ય શું હોય કે ભાઈ, દુશ્મન જ્યારે હુમલો કરે તો જેટલી પાછળથી સપ્લાય લાઈન આવતી હોય સપ્લાય લાઈન બધાનો નષ્ટ કરવાનો। માની લ્યો કે એને એમ્યુનેશન એટલે કે ગોળીઓ ને પછી ખાવા પીવાની બધી જ વસ્તુ એ પાછળથી નષ્ટ કરવાની, એટલે જે દુશ્મન સેના એ શું થાય, મનોબળ એનું તૂટી જાય। તો હવે વધારે સમય ન લેતા આ જે ઘટના છે એની એકદમ એમાં જે ભાગ લીધેલા જવાનો હોય બરોબર, એના મુખેથી સાંભળેલી ઘટના તમારી પાસે કહું છું। હવે આ રેડમાં ભાગ લેવા માટે 10 પેરા એસએફના જે 8 આપણે કહીએ કે જોંગા, જે જીપના એક પ્રકાર છે બરોબર, અલગ અલગ હોય એમ, તો 8 જોંગા છે આમાં ભાગ લઈ અને 2 ટીમ ભાગ લઈ, આલ્ફા ટીમ અને ચાર્લી ટીમ। હવે 4 ડિસેમ્બરના દિવસે રાત્રે આ બધા છે એ નીકળે એટલે એનો ટાર્ગેટ હોય કે ભાઈ પાકિસ્તાનમાં અંદર જઈને વધારેમાં વધારે તબાહી મચાવવી, વધારેમાં વધારે છે એ સપ્લાય લાઈન બધી ખોરવી નાખવી। એટલે 4 ડિસેમ્બરના દિવસે નીકળે છે ને, તો અંદર જ્યારે જાય છે તો વધારેમાં વધારે 2 થી 3 એના જે જીપ હતી, જોંગા હતા, એ જમીનની અંદર ફસાઈ જાય। આપણે ખબર છે કે રણ વિસ્તાર હોય તો એ પ્રોબ્લેમ વધારે રહે, રેતીમાં વધારે ખૂતી જવાની અંદર, તો આ પ્રોબ્લેમ હતી એટલે 2 થી 3 એની જે જોંગા હતી અંદર ખૂતી જાય છે બરોબર, ત્યાંથી નીકળી નથી શકતી। તો એના જે મેઇન કમાન્ડિંગ ઓફિસર હતા એ ટાઈમે હતા એ લેફ્ટનન્ટ કર્નલ ભવાની સિંહ। તો ત્યારે લેફ્ટનન્ટ કર્નલ હતા, અત્યારે હવે એ ટૂંકમાં જ્યારે રિટાયર થયા ત્યારે બ્રિગેડિયરની પોસ્ટમાં હતા। અને તમને જાણીને નવાઈ લાગશે કે ભવાની સિંહ એ રાજસ્થાનના એક ખૂબ જ સારા અને આપણે રોયલ ફેમિલી કહીએ તો એનાથી બિલોંગ કરતા હતા, એમાંથી આવતા હતા। પોતે જો ધારત તો રાજા મહારાજાઓની લાઈફ એ જીવી શકતા હતા, એટલા પૈસા હતા એની પાસે અઢળક, પણ છતાં એ આર્મી જોઈન કરે છે અને આખી લાઈફ જેટલી સેલેરી મળે બરોબર, સેલેરી લેવાની એને ના જ પાડી દીધી હતી, કોઈ પણ પ્રકારની સેલેરી લેતા નથી। તો હવે કમાન્ડિંગ ઓફિસર ભવાની સિંહ હતા, તો એણે પછી એના જે સુબેદાર હતા, એના જે બીજા ઓફિસર હોય, નાના ઓફિસર તો સુબેદાર હતા, એણે સુબેદારે કીધું કે સર અહીંથી આપણે નીકળવામાં થોડીક પ્રોબ્લેમ થશે, અહીંયા 2-3 આપણા ઇન્ફોર્મર છે, એ ઇન્ફોર્મરને આપણે જાણ કરીએ। ઇન્ફોર્મર એટલે કે જેટલી બધી માહિતીઓ રાખતા હોય ગુપ્ત રીતે, એ પાકિસ્તાનમાં જ્યારે ને ત્યારે એ જઈ આવતા હોય। તો ઇન્ફોર્મરને બોલાવવામાં આવ્યા, તો એણે સાચો રસ્તો ભવાની સિંહને અને એની ટીમને દેખાડ્યો। હવે અંદર ઘૂસી જાય અને 75 કિલોમીટર અંદર ઘૂસે એટલે બધા જ જવાનો ધીમે ધીમે આગળ વધતા હોય। રાતનો સમય હોય, એકદમ શાંતિથી। હવે રાતનો સમય હતો ને, તો કીટા નામની જગ્યાએ બરોબર, પાકિસ્તાનમાં કીટા નામની એક જગ્યા છે કે જ્યાં જે મેઇન આનો જે ટાર્ગેટ હતો ચાચરો, એનાથી માત્ર 5 કિલોમીટર પહેલા આવી જાય ભારતથી જાય એટલે। તો કીટા નામની જગ્યાએ પહોંચવા આવે ને, તો એની ઉપર બહુ જબરદસ્ત ફાયરિંગ થાય। ફાયરિંગ એટલી હદે થાય કે ભારતના બધા જ જવાનો છે ને ખ્યાલ જ નથી આવતો ભાઈ ફાયરિંગ આમ એટલું બધું તાકાતવાળું ફાયરિંગ આવે તો એટલો બધો ટાઈમ નથી મળતો એને બચવા માટે। તો પછી જ્યારે ફાયરિંગ થતું હતું ત્યારે વિચાર કરો કે એટલા ફાયરની સામે ચાર્જ કરવો, એટલે કે નાયક નિહાલ સિંહ નામના જે એક સિપાહી હતા, એ પોતાની જોંગા ઉપર સતત ડ્રાઈવર એ જે જોંગા હાંકતો હતો અને આને સતત એની તરફ ફાયરિંગ કર્યું। એટલું જોરદાર ફાયરિંગ કર્યું કે થોડી વાર માટે પછી જે ભારતના બીજા સૈનિકો હતા એણે પણ પોતે શું કરી લીધું, કવર પોતાનું લઈ લીધું અને પોતાની જોંગા બધાએ ચાર્જ સંભાળ્યો। હવે આ ફાયર ફાઇટ એટલી બધી લાંબી હાલે કે
પાકિસ્તાનના હે જે 12 જવાનો છે, 17 જવાનો, 12 નહીં સોરી 17 જવાનો હે એ શહીદ થાય છે અને 12ને શું કરે છે, બંદી બનાવી લે છે. હવે બંદી બનાવી લે છે તો એને બીજા જે એના ઓફિસર હતા, જે આર્મી વાળા પાછળ આવતા હતા, બરોબર, એને રેગ્યુલર યુનિટ એને સોંપી દે છે. હવે થોડા ટાઈમ બાદ પછી ચાચરો નજીક આવે. ચાચરો ઉપર તો હે આખું શું કરે છે કે ભાઈ એને પોતાનું જે કમાન્ડ આપણે કહીએ ને કે સ્થાપી દે છે. હવે ચાચરોથી પણ આજે બે ટીમ હતી, આલ્ફા અને ચાર્લી ટીમ, એ બે ટીમ અલગ અલગ થાય છે. એકને મીરવા અને નગર પાર્કર જવાનો ઓર્ડર મળે કે જે આલ્ફા ટીમ હતી, બરોબર, અને ચાર્લી ટીમને એ પાછળ રહી જવા માટે એને સૂચિત કરી દેવામાં આવ્યું, જણાવી દેવામાં આવ્યું કે ભાઈ તમારે હવે આગળ વધવાનું નથી. અને આગળ ન વધવાનું પણ એક બહુ મોટું કારણ હતું, કારણ કે આપણો જે ગુપ્તચર વિભાગ હતો RNAW, એના દ્વારા એને માહિતી મળી હતી કે આગળ પાકિસ્તાનની આખી આર્મડ ડિવિઝન આવે, એટલે કે બધા બુલેટ પ્રૂફ ગાડી ને બધા બહુ મોટે પાયે કાફલો આવતો હતો. તો એક ટીમને પાછળ હટી જવાનું કીધું. હવે બીજી ટીમ સતત એની તરફ આગળ વધે, બરોબર, મીરવા અને નગર પાર્કર બાજુ આગળ વધે કે એ ટીમના કમાન્ડિંગ ઓફિસર હતા આલ્ફા ટીમના, બરોબર, એ કર્નલ ચૌધરી હતા એના કમાન્ડિંગ ઓફિસર. તો થોડોક ટાઈમ આગળ જાય ને તો એ જોવે છે કે ભાઈ જ્યારે મીરવા અને નગર પાર્કરની નજીક પહોંચે ને તો એ જોવે છે કે ભાઈ એ થોડીક દૂરીથી એક નિશ્ચિત દૂરીથી એ થોડીક હલચલ થતી હતી, વૃક્ષો હતા એની આજુબાજુ. તો હવે જ્યાં ચૌધરી હતા એને ઓર્ડર આપેલો કે પોતાના જવાનોને ઓર્ડર આપેલો કે ભાઈ હવે અહીંથી કોઈ આગળ નથી વધવાનું, કારણ કે આગળ વધવામાં થોડુંક રિસ્ક હતું. પછી બીજા બધા જ જવાનો ન્યાર્યા અને નાનીકડી એક સર્ચ ટીમ બનાવી, પેટ્રોલ પાર્ટી આપણે કહીએ એની આર્મીની ભાષામાં, કે 5 થી 7 વ્યક્તિ હતા એમાં એક સર્ચ પાર્ટીમાં. પછી હવે આગળ વધે ને એટલે જોવે છે કે ભાઈ વૃક્ષોની નજીકમાં ખરેખર વ્યક્તિઓની હલચલ જોવા મળતી હતી. એટલે કર્નલ ચૌધરી દ્વારા એક ગ્રેનેડ ફેંકવામાં આવે, આપણે હેન્ડ ગ્રેનેડ કે બમ, તો એ ફેંકવામાં આવે. તો ત્યાં બધા જ એના જેટલા સિપાહી હતા, પાકિસ્તાની રેન્જર્સ હતા, એ શહીદ થાય છે 2-3, બરોબર. અને એટલું બધું જબરદસ્ત ફાયરિંગ સામસામે થાય છે કે પાકિસ્તાનના જે રેન્જર્સ હતા એ બધા ભાગી જાય છે ત્યાંથી. હવે એટલું બધું વિસ્તાર અંદર સુધી જઈ અને પ્લસ બીજી વસ્તુ એ કે આપણે કહીએ ને કે એમાં કહેવત છે કે ભાઈ જે સૌથી બહાદુર હોય ને, લક પણ, જે કિસ્મત પણ છે એ એના ફેવરમાં, એટલે કે એની તરફેણમાં હોય. લક ફેવર બ્રેવ્સ, એવી કંઈક ઇંગ્લિશમાં કહેવત છે. તો મતલબ કે આમાં કિસ્મત જોડે એવું થયું કે જે જોંગા હતી ને એ બધી જ જોંગાનો પથ્થરમાં ને એવી રીતે ઘણીવાર એ આવી ગઈ અથડાવાથી જોંગાના જે સાયલેન્સર હતા એ ડેમેજ થઈ જાય. હવે સાયલેન્સર ડેમેજ થઈ જાય એટલે બીજી વસ્તુ એ થાય કે ભાઈ એના જે અવાજ છે એ એટલો મોટો થઈ જાય કે પાકિસ્તાની આર્મી અથવા તો પાકિસ્તાની જે રેન્જર સૈનિકો છે એને કન્ફ્યુઝન થઈ જાય કે ભાઈ ભારતની એ મોટી આર્મી છે, બરોબર, એટલું બધું જે અવાજ આવે છે એ કાં તો કોના લીધે હશે કે ભાઈ ઇન્ડિયન આર્મીની મોટી ટેન્ક કોલમ આવતી લાગે. એટલે શું થાય કે બધા જ જવાનો ત્યાંથી ભાગી જાય. અને વિચાર કરો કે પાકિસ્તાની સરહદના 80 કિલોમીટર અંદર ઘૂસી અને એટલા બધા ઓપરેશન રન કરવા કોઈ નાની વસ્તુ નહોતી. હવે જો આ જ વસ્તુ એ બીજા કોઈ દેશમાં બની હોત ને તો એના ઉપર ઘણી બધી મૂવીઝ બની ગઈ હોત. પણ આપણા દુર્ભાગ્ય એવા કે ભાઈ આપણા દેશમાં વધુ પૂરતા લોકોને એ પણ ઘણા બધા એટલે કે મોસ્ટલી લોકોને ખ્યાલ નથી કે આવી કોઈ 1971માં ઘટના બની પણ હતી, બરોબર. તો મને આશા છે કે આ વિડીયો દ્વારા તમારી જે માહિતી છે એમાં થોડોક વધારો થયો હશે અને તમને થોડોક ગર્વ થયો હશે. જય હિન્દ, જય ભારત.